મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલની વચ્ચે દિવ્યાંગોએ હવે શાસનમાં ભાગીદારીની માંગ કરી। વિવિધ કેટેગરીમાં મળતી અનામતની જેમ દિવ્યાંગો પણ કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક ચૂંટણીમાં ચોક્કસ ટકાવારી મુજબ અનામત ઈચ્છી રહ્યા છે। માત્ર વ્હીલચેર કે રેમ્પ જેવી સુવિધાઓથી સંતોષ માનવાને બદલે તેઓનું માનવું છે કે દિવ્યાંગ પ્રતિનિધિ જ તેમની સમસ્યાઓ અને જરૂરિયાતને વધુ સારી રીતે સમજી અને ઝડપી ઉકેલ લાવી શકે। દિવ્યાંગ સંસ્થાઓ અને શૈક્ષણિક એકમોની ખાલી જગ્યાઓ તથા અન્ય પ્રશ્નના નિરાકરણ માટે તેઓએ હવે રાજકીય પ્રતિનિધિત્વની પ્રબળ માંગ કરી છે। આ વૈધાનિક સંસ્થાઓ જે છે ત્યાં જો આવી અનામત હોવી જોઈએ અને હોય તો એનાથી મુખ્યત્વે જે દિવ્યાંગોના પ્રશ્નો છે એને વધુ સચોટ રીતે રજૂ કરી શકાય, કારણ કે ઓનલી ધ વેરર નોઝ ધ વેર ધ શૂ પિન્ચીસ એ નિયમ પ્રમાણે આપણને જોડો ક્યાં ડંખે છે એ જે પહેરનારને જ ખબર પડે। એટલે જો દિવ્યાંગો માટે આવી કોઈ અનામતની વ્યવસ્થા થાય તો એ ઈચ્છનીય અને આવકાર્ય છે। જેમ બીજા બધાની અનામત જગ્યાઓ હોય છે જે તે રીતે દિવ્યાંગો માટેની પણ અનામત જગ્યા હોય તો દિવ્યાંગોના જે પ્રશ્નો છે તો એ રજૂ કરી શકે પાર્લામેન્ટમાં અને વિધાનસભામાં। તો બધામાં જો સિવિલ અને પોલિટિકલ રાઇટ હોય તો વિકલાંગ વ્યક્તિને પણ ઇલેક્શન લડવાનો અધિકાર છે અને પછી એ લોકસભા હોય કે રાજ્યસભા બંનેમાં એમને એ રિઝર્વેશનનો અધિકાર મળવો જોઈએ। જો આપણે નોકરીમાં પબ્લિક સેક્ટરમાં આપણે એમને રિઝર્વેશન આપી શકતા હોય, મહિલાઓને આપી શકતા હોય તો પછી વિકલાંગ વ્યક્તિઓને કેમ નહીં।